गिरी गुरु महाराज गुरु स्वामी ने श्री कृपा करके आज वंशली सहजानंद स्वामी गुरुकुल के अंदर स्वामी नारायण महामंत्र प्रागट्य दिन आज थयो ये निमित्ते आपने सौ मळी अने 12 कलाकनी भजन करी पाला भक्तजनों भगवान श्री हरिए પોતાનું નામ પદ કાઢ્યું લોકની અંદર સમાજની અંદર બાળક જન્મે એ પછી અમુક દિવસ પછી નામકરણ કરવામાં આવે છે કુટુંબની અંદર જે ભાઈ હોય કે જે હોય છે એનું નામ પાડે એ ઘનશ્યામ મહારાજનું પ્રગટ થયું ત્યારે પહેલા ઘનશ્યામ નામ પાડ્યું પછી હરિ અને કૃષ્ણ હરિ કૃષ્ણ પછી નીલકંઠ પછી સદ્દુદાસ પછી સહજાનંદ સ્વામી નારાયણ મુનિ જેતપુરની અંદર રાજાધિરાજા એટલે શ્રીજી મહારાજ પછી પોતે પોતાનું નામ સ્વામી નારાયણ કાઢ્યું પછી તેને નામ પાડ્યું ગઢાળી નાંબા છે એને નિરાકરણ નામ પાડ્યું ભગવાન મને મળ્યા અને મારો જન્મ સુફળ કરી દીધો મને ન્યાય કરી દીધો અને એને નિરાકરણ નામ પાડ્યું દરેક નામ ભગવાનના છે ઘનશ્યામ કયો હરિ કયો કૃષ્ણ કયો નીલકંઠ કયો સદ્દાસ કયો સહજાનંદ स्वामी नारायण मुनि देखियो परंतु महिमा से स्वामी नारायण नाम नो खाली राम बोल्यो तो भूत नहीं तुमने खाली हनुमान जी का नाम लो तो नहीं बोले पर श्री रामदूत हनुमान कष्ट हरो राम ની સાથે હનુમાન जी आपे मिश्रण કરવામાં આવે તો ગમે એવું ભૂત હોય ને તો મને ધૂણવા એમ સહજાનંદ બોલો તો એનાથી ભૂત ધૂણે નહીં ઘનશ્યામ ઘનશ્યામ કયો હરિ કૃષ્ણ કયો નીલકંઠ સદ્દાસ તો ન ધૂણે પણ સ્વામિનારાયણ બોલો એટલે ગમે એવું ભૂત હોય ને તો એને પ્રગટ થવું પડે અને કા પછી ગાભા હકેલી લઈ જાય આ સુનાવાય કદાચ એ ભૂતકારી ન બોલે અને સાનું રહે તો ગાભા હકેલી વીક હોય તો સ્વામિનારાયણ આમ બોલો એટલે ગમે ભૂત હોય ને તો એને ભૂતકારી કરવી પડે એટલે દરેક નામ છે ભગવાનના પણ નામમાં ઘણો ફેર છે તફાવત છે કારણ કે ગુણાત્મા સ્વામી લખ્યું સ્વામિનારાયણ નામના મંત્રથી કાળા નાગનો ઝેર ઉતરી જાય એ મંત્રે કરી વિષય ઉતરી જાય आटलो आ मंत्र चमत्कारी है जेना भाग्य में होय ने ई नाम उच्चारण करी सके बाकी तो बधे बैठा है चारे तो जोया करे दीवाल मुसे होली मुसे का कारण के बालक बुद्धि से के खबर न पड़े पर महिमा समझा के स्वामी नारायण आ नामनो मंत्र एमा केटली ताकत छे केटलो एमा सुख रह्યું છે તો અંતે સ્વામી નારાયણ સ્મરણ થાય પાપ બધા બળી જાય જળે કરી તન મેળ જાય આ નામથી અંતર શુદ્ધ થાય છે જીવના પૂર્વ જન્મના પાપ હોય ને એનાથી ભગવાનનું નામ ન લેવાય જેના ભવિષ્ય ઉજળા હોય અને ભવિષ્ય જેને ઉઘડવાનો હોય એ જ મનુષ્ય એ જ વિદ્યાર્થી એ જ ભક્ત એ જ ભગવાનનું નામ લઈ શકે છે તો આ ઉઘડી ગયા હોય અને ઉઘડવાના હોય તો એનાથી નામ લેવા માટે નામ મળે એટલે આજના દિવસે ભગવાન શ્રી
मध्य